શિયાળાની અંદર આ આંબળા તમે ગળિયા બનાવી લીધા ને તો આખું વરસ તમે આસાનીથી ખાઈ શકશો અને સાથે સાથે આપણે ખાંડ વગર તૈયાર કરીશું અને વધેલા સિરપમાંથી એક જ્યુસ પણ બનાવીશું. હવે એમના માટે થઈ આંબળાને સારી રીતે પ્રીક કરી લેશું અને પ્રીક થઈ ગયા બાદ એમાં 1 ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલું નિમક ઉમેરી પાણીથી ડૂબડોવા ભરી અને રાખી દઈશું, જેથી કરી એમની તુરાશ છે એ ઘણી ઓછી થઈ જશે. હવે એમને સારી રીતે ધોઈ લેવાના છે. ધોઈ લીધા બાદ કોઈ પણ એક કાણાવાળા વાસણની અંદર લઈ લેશું અને સ્ટીમ થવા માટે 15 થી 20 મિનિટ માટે રાખી દેશું. અને 15 થી 20 મિનિટના સમય બાદ તમે ચેક કરી અને જોઈ શકો છો કે ચીરીઓ છૂટી પડે એટલા થઈ ગયા છે તો પરફેક્ટ છે. હવે એક વાસણ અંદર ગોળ લેશું અને એમની અંદર આંબળા ગોઠવી દેશું અને ઉપરથી વળી પાછું ગોળ રાખી 2-3 કલાક માટે રાખી દેશું. ધીમે ધીમે ગોળ છે એ પીગળવા લાગશે. હવે ગેસ પર લઈ લેશું. ગેસ પર આપણે એમને સારી રીતે મીડિયમ ટુ હાઈ ફ્લેમની ઉપર કૂક થવા દેવાના છે. અને આટલા તમને લાગે કૂક થાય ત્યારબાદ એમની અંદર સંચળ પાવડર અને થોડુંક સોડ પાવડર એડ કરી દેશું અને કન્ટિન્યુ ચલાવી અને એમને ચેક કરવાનું છે. આ રીતનો એક તાર થવા લાગે એટલે સમજી લેવાનું પરફેક્ટ છે. અને ગોળનું માપ ને એ બધું આપણા ફૂલ વિડીયોની અંદર આપેલું છે, તો નીચે જઈ અને ક્લિક કરી શકો છો. આંબળા ઠંડા થશે એટલે વધુને વધુ ઘટ ચાસણી છે એ તૈયાર થશે. હવે કોઈ પણ એર ટાઈટ બરણીની અંદર ભરી અને તમે આખું વર્ષ ફ્રીજની અંદર રાખી અને સ્ટોર કરી શકો છો. અને આપણી પાસે આંબળા છે તમે પ્રેસ કરીને જુઓ તો અંદર સુધી એમની ચાસણી છે ખૂબ જ સરસ પહોંચેલી છે. હવે એક ગ્લાસની અંદર થોડું મરી પાવડર લેશું, થોડોક લીંબુનો રસ છે એડ કરી દઈશું અને આપણી પાસે રહેલું જે સિરપ છે એમાંથી 2 ચમચી ભરી અને સિરપ લીધું છે. આખો ગ્લાસ પાણીનો ભરી મિક્સ કરી અને એન્જોય કરો ગળિયા આંબળા અને સાથે સાથે હેલ્ધી અને ટેસ્ટી એવું જ્યુસ. થેન્ક